એને જ જોવું જોઈએ બટ આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ લુક. મને છે ને પ્રિન્સેસ લુક ગમે. આઈ એમ બિગિનર સો આઈ એક્સેપ્ટેડ ના. હું શરૂઆતની નવી પ્લેયર છું તો એમાં કંઈ રિગ્રેટ નથી આપણને. આનું જે છે ને લુક એટલું બધું સારું નહીં લાગે. 4 હાથ હોય ને એવું લાગે છે એનું લુક. ભાઈ તે શું કર્યું? તું 2 મિનિટમાં કઈ મંડ્યો છે મને કઈ ખબર નહીં પડી. તું જોર કર્યું પણ કોઈ નહીં ટાઈમ ઇઝ ઓલવેઝ લગેગા બધેમાં. તો હેલો ગાઈઝ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોની સાથે. અને આજે આપણે આવી ગયા છે ફરીવાર એક નવો વિડીયો લઈને CS રેન્કનો ને ચલીએ પ્લે કરતે હે. ક્યાં છે મારા ટીમમેટ? હે ક્યુડીઝ. હું એના કપડાં જોઉં છું, એનું લુક જોઉં છું. છોકરીનું શું જોવાનું હોય નોર્મલી એને જ જોવું જોઈએ બટ આઈ ડોન્ટ લાઈક ધીસ ટાઈપ ઓફ લુક. મને છે ને પ્રિન્સેસ લુક ગમે. મને એવા જીન્સ ટોપ તો મને બહુ જ ગમે બટ પ્રિન્સેસ લુક એનીથી બી વધારે. નો કેન બીટ. સિન્ડ્રેલાને કોઈ બીટ કરી શકે? સિન્ડ્રેલાને ગયો પાછળથી જઈને માર. 3 જણા આવ્યા છે એટલે હું એકને કિલ કરી શકું, 2 ને કરી શકું, 3 ને ના કરી શકું. ધેટ્સ ઓકે. કોઈ નહીં, એકને તો કરો ને. કોઈ નહીં, ચાલ સારું જ રમે છે તું. મને કોઈ રિગ્રેટ નથી. આઈ એમ બિગિનર સો આઈ એક્સેપ્ટેડ ના. હું શરૂઆતની નવી પ્લેયર છું તો એમાં કંઈ રિગ્રેટ નથી આપણને. બટ ઓકે રિગ્રેટ રાખવો બી જોઈએ થોડો બહુ કે શીખવાનું આમ કહેવાય ને ક્યુરિયોસિટી જાગે કે નહીં શીખવું છે. બટ એવું બી નથી કે એમાં આપણે દુઃખી થવું. નોટ અ બિગ પ્રોબ્લેમ એટ ઓલ. તો હું એમણે શું બોલી ખબર નહીં મને બી. આ તો મારી આદત છે બોલવાની, એ નેવર ક્યારે બી નહીં જાય. એક મસ્ત વસ્તુ યાદ આવે મને. તમે લવની ભવાઈ મૂવી જોઈ છે ને, એમાં નોર્મલી અંતરા શી ઇઝ માય ફેવરેટ. એનો એક ડાયલોગ છે. મેં ભણવાનું બધા લોકો મને કહેતા હતા કે તું છે ને બોલવાનું છોડ અને ભણવાનું ચાલુ કર. તો એની લાઈફમાં એને છે ને ભણવાનું છોડી દીધું પણ બોલવાનું નહીં. તો મારી બી લાઈફમાં કંઈ છે ને, લાઈફનો કંઈ આ જ સીન છે કે મેં છે ને ભણવાનું ઓછું કરી દીધું પણ બોલવાનું નહીં. અને બોલ કરતા મને ખબર નહીં નીચેથી કોણ આવી ગયો ને મને કરી દીધું. ઓકે નો પ્રોબ્લેમ. આનું જે છે ને લુક એટલું બધું સારું નહીં લાગે. 4 હાથ હોય ને એવું લાગે છે એનું લુક. હા, અને તમે બહુ ખરાબ રમી રહ્યા છો અત્યારે. એ તો મને વિશ્વાસ આવી ગયો છે પોતાની ઉપર. ચલો હા મને સોંગ યાદ આવે છે બહુ મસ્ત એવા. ગેમ પ્લે કરતી વખત નો ડિસ્ટર્બ નહીં કરતું. હા મેસ ડિસ્ટર્બ નહીં કર. હા ચલો આ ક્યારે અહીંયા આવી ગઈ તું બેટા? મેં તો તને જોઈ જ નહીં. શું લખ્યું એનું નામ શું? એને LAVER લેવર એમ જ બનશે ને. આ શું છે? વાવ, સમથિંગ ન્યૂ. પણ અંદર જવાતું જ નથી. જે બી છે ફેક્ટરી છે કે શું?
ભાઈ તે શું કર્યું? ભાઈ તે શું કર્યું? તું 2 મિનિટમાં કઈ મંડ્યો છે મને કઈ ખબર નહીં પડી. તું જોર કર્યું પણ. ઓકે કોઈ નહીં, સારું રમી તો બી તું સારું જ રમી. પણ આ એક માણસે 3 જણાને બે જણાને માર્યા તો મેં બી કિલ કરી જ છે ને સારી એવી. નો પ્રોબ્લેમ. 3 કોણ છે સામેવાળી ટીમમાં? કોણ છે જ નહીં ખબર પડતી મને. આટલું સારું રમી રહ્યું છે. હાર જીત તો લગી રહેતી યાર. અને SLAVER એટલે શું? એલો ના એટલે મેં સ્પેલિંગ ખોટું લખ્યું છે અને કે શું કર્યું એ નહીં ખબર પડતી મને. બટ હાર્ડ છે એટલે મને લાગ્યું એને લખવાનો કોઈ બીજો મતલબ હતો ને લખાઈ કંઈ બીજું ગયું હશે. લેવર એમ જ બનશે ને. આ શું છે? વાવ, સમથિંગ ન્યૂ. પણ અંદર જવા શું જતી જે બી છે ફેક્ટરી છે કે શું? અહીંયા રે. ઓકે કિલ. 2 જણા હતા ને એટલા માટે, નહીં તો મને કંઈ નહીં થાત. તો 2 જણા હતા ને એટલા માટે 2 સાઈડથી. ભાઈ મરી ગઈ. ભાઈ રહેવા દે. ભાઈ મરી ગઈ. ભાઈ ભાઈને લાગે હું મરી ગઈ. અલે આ જીવતી હતી તું ગાંડી. થોડું આમ કરી દીધું હોય ને તો જીવી જતા. તૂટી ગયો. નો પ્રોબ્લેમ. કોઈ નહીં. ટાઈમ ઇઝ ઓલવેઝ લગેગા બધેમાં. સેકન્ડ બેટર પ્લે કરવીશ. લેટ્સ ગો. જોઈએ પછી રમીશું. યા થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. હા, જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને વિડીયોને કમેન્ટ કરજો. હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, થેન્ક યુ સો મચ.